હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં મળતા શાકભાજીનો ઉપયોગ કરીને મિક્સ વેજીટેબલ કટલેટ બનાવીશું, જે એકદમ નવી રીતે અને બહુ જ ટેસ્ટી કટલેટ તૈયાર થશે. આ કટલેટની સાથે તેની દહીંવાળી ચટણી પણ બનાવીશું, એટલે જમવાની મજા પડી જશે. આ કટલેટ બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તૈયાર થાય છે. તો મિક્સ વેજીટેબલ કટલેટ બનાવવા સૌથી પહેલાં એક વાસણમાં અહીં અડધા કપ જેટલું ફ્લાવર, જેને આ રીતે મોટું સમારેલું છે, એ લઈ લેશું. સાથે 5 કપ વટાણા લીધા છે. સાથે અહીં 3થી 4 ચમચી ગાજર લીધું છે, ઝીણું સમારીને. અત્યારે લાલ ગાજર લીધું છે. જો આ ના મળે તો તમે ઓરેન્જ ગાજર પણ લઈ શકો છો. અને સાથે જ 2થી 3 ચમચી ઝીણી સમારેલી ફણસી લીધી છે. બધા શાકને 80% કૂક કરવાના છે, એટલે અહીં કુકરમાં પાણી ગરમ કરી તેના પર કાઠલો મૂકીને શાકભાજીની તપેલી મૂકીશું અને કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 2થી 3 વિસલ કરીશું ને એટલે શાકભાજી સરસ બફાઈ જશે. હવે એક વઘાર કરીશું, જેના માટે કડાઈમાં 1 મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં 1 મીડિયમ સાઇઝનો કાંદો ઝીણો સમારેલો લઈશું અને કાંદાને સરસ બ્રાઉન થઈને ત્યાં સુધી તેલમાં સાંતળવાનો છે. તો આ રીતે બ્રાઉન કરેલો કાંદો કટલેટમાં યુઝ કરીએ ને એટલે કટલેટનો ટેસ્ટ એકદમ અલગ આવે અને બહુ જ મસ્ત કટલેટ તૈયાર થશે. તો 2થી 3 મિનિટમાં જ કાંદો સરસ બ્રાઉન થઈ ગયો છે. જો તમારી પાસે બિરસ્તો હોય ને તો આ પ્રોસેસ સ્કીપ કરીને તમે બિરસ્તો પણ યુઝ કરી શકો છો. હવે તેમાં 1 લીલું મરચું અને 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીને તેને પણ તેની કચાશ દૂર થઈને ત્યાં સુધી સાંતળી લેવાનું છે. અને સાઈડમાં કુકર ખોલીને જોઈએ ને તો શાકભાજી પણ એકદમ સરસ બફાઈ ગયા છે. 80%થી વધારે શાકભાજી કૂક નથી કરવાના. આ રીતે જોઈ શકાય છે શાકભાજી તૈયાર છે. હવે આ બાફેલા શાકભાજીને કાંદાવાળા મિશ્રણમાં એડ કરીશું. ગેસ એકદમ ધીમો રાખવાનો છે અને બધી પ્રોસેસ કરવાની છે. હવે શાકભાજીને થોડા મેશ કરવાના છે અને શાકભાજી અધકચરા રહે તેટલા જ મેશ કરીશું. હવે કટલેટને બાઇન્ડિંગ આપવા તેમાં 1 મોટી સાઇઝનું બાફેલું બટાકું એડ કરીને બટાકાને મેશ કરતા જઈ બધા શાકભાજી સાથે મિક્સ કરીશું. એટલે જો તેમાં પણ મોઇસ્ચરનું પ્રમાણ હોય ને તો એ દૂર થઈ જાય અને કટલેટનું મિશ્રણ સરસ કોરું તૈયાર થાય. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ શાકભાજીના મિશ્રણને ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં કટલેટમાં એડ કરવાનો એકદમ ફ્લેવરફુલ મસાલો બનાવીશું. તેના માટે 2 લવિંગ, 1 એલચીને ફોલીને લીધી છે અને એકદમ નાનો ટુકડો જાયફળ, ચપટી જેટલું જાયફળ થઈને એટલું જ જાયફળ લેવાનું છે. તો આ બધી વસ્તુને ખાંડણીમાં લઈ તેનો પાવડર તૈયાર કરીશું. આ પાવડરના લીધે કટલેટનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે કટલેટની સાથે સર્વ કરવાની દહીંવાળી ચટણી બનાવવા મિક્સર જારમાં લીલા ધાણા, લીલું મરચું, આદુ અને લસણ લઈ સાથે 5 ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અહીં મેં પાણીપુરીનો મસાલો લીધો છે. આ મસાલામાં સંચળ અને ફુદીનો બંને હોય ને એટલે ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જો તમારી પાસે આ મસાલો ના હોય તો તમે ફુદીનો જે હોય લીલો એ પણ ચટણીમાં નાખી શકો છો. હવે તેમાં 2 મોટી ચમચી દહીં એડ કરીશું, થોડું પાણી નાખીશું અને અડધી ચમચી લીંબુનો રસ નાખીને બધી વસ્તુને સરસ પીસી લઈશું. તો એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી પણ તૈયાર છે. હવે અહીં આ કટલેટનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો અને તૈયાર કરેલો ખાંડેલો મસાલો નાખીશું. સાથે 5 ચમચી ગરમ મસાલો અને સાથે 5 કપ જેટલા લીલા ધાણા નાખીશું. હવે કટલેટને બાઇન્ડિંગ આપવા માટે અહીં મેં દાળિયા લીધા છે અને દાળિયાને મિક્સચરમાં ક્રશ કરી આ રીતે પાવડર તૈયાર કર્યો છે. તો અત્યારે આ પાવડર 2 મોટી ચમચી લેવાનો છે. આગળ જરૂર લાગે તો વધારે લઈ શકાય છે.
અને તેની સાથે જ જે ઘઉંની બ્રેડ આવે ને તેને પણ મિક્સચરમાં ક્રશ કરી ભૂકો તૈયાર કર્યો છે અને એ પણ અત્યારે યુઝ કરવાનો છે 4 મોટી ચમચી જેટલો. આ બ્રેડના ભૂકાને આગળ કટલેટને રગદોળવા માટે પણ યુઝ કરીશું. તો પહેલાં બધી સામગ્રીને પ્રોપર મિક્સ કરી લઈશું અને ચેક કરવાનું કે મિશ્રણમાં પ્રોપર બાઇન્ડિંગ છે કે નહીં. તો અત્યારે કટલેટનું મિશ્રણ થોડું ઢીલું લાગી રહ્યું છે, એટલે ફરી 1 મોટી ચમચી દાળિયાનો પાવડર અને 2 મોટી ચમચી બ્રેડ ક્રમ્સ લઈને મિક્સ કરી કઠણ એવું કટલેટનું મિશ્રણ તૈયાર કરીશું. જો આ બહુ ઢીલું હોય ને તો તેલમાં જઈને કટલેટ છૂટી પડી શકે છે. હવે કટલેટને ડીપ કરવા માટે કોર્નફ્લોરવાળું પાણી બનાવીશું. તો અહીં 2 ચમચી કોર્નફ્લોર લઈ તેમાં પાણી એડ કરી તેની આવી પાતળી સ્લરી તૈયાર કરીશું. હવે કટલેટ વાળીશું. તેના માટે મીડિયમ સાઇઝનો બોલ બનાવી તેને હાથની મદદથી આ રીતે ફ્લેટ કરી દેવાનો અને એ પછી તેને કોર્નફ્લોરવાળા પાણીમાં ડીપ કરીશું. આ સ્લરી બહુ ઘાટી નથી રાખવાની અને એ પછી જે બ્રેડ ક્રમ્બ છે તેમાં પ્રોપર કટલેટને રગદોળીને ફરીવાર તેને શેપ આપી દઈશું અને વધારાનો બ્રેડ ક્રમ્બ કાઢી નાખશું. તો આ રીતે બધી કટલેટ વળાઈ ગઈ છે અને આટલા માપથી તમે 10થી 11 નંગ જેટલી કટલેટ તૈયાર કરી શકો છો. હવે કટલેટ તળવા માટે પહેલાં તેલ સરસ ગરમ કરીને એ પછી ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખી કટલેટ તેલમાં એડ કરીશું. કટલેટ નાખ્યા પછી તરત જ તેને ફેરવવાની નહીં. આ રીતે થોડો કલર આવે એ પછી તેને ફેરવતા જઈ એકદમ સરસ ક્રિસ્પી બદામી રંગની તળી લઈશું. કટલેટ વધારે પડતી તેલમાં એકસાથે નાખવાની નહીં. જો તેલનું ટેમ્પરેચર ડાઉન જાય ને તો પણ કટલેટમાં તેલ ભરાઈ જાય અને જો તમે ધીમા ગેસ પર કટલેટ તળો ને તો પણ તે તેલમાં છૂટી પડી જાય અથવા તો તેમાં તેલ ભરાઈ જતું હોય છે. તો આવી સરસ બદામી કટલેટ તળી તેના પર ચાટ મસાલો ભભરાવીને ગરમા ગરમ મિક્સ વેજીટેબલ કટલેટને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી બને છે. એકવાર ચોક્કસથી તમારા ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.